છોટાઉદેપુર ખાતે ચૂલના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ધગધગતા આગના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી શ્રદ્ધાળુઓ બાધા પૂરી કરી. છોટાઉદેપુર જિલ્લામાં હોળી બાદ વિસ્તારમાં અલગ અલગ ખાસ વિશેષતાઓ સહિતના મેળાઓ સંપન્ન થાય છે, જેને માણવા માટે છેક વિદેશી પર્યટકો પણ આ વિસ્તારના મોંઘેરા મહેમાન થવા પામે છે. જે પૈકી ધૂળેટીના દિવસે છોટાઉદેપુર ખાતે ચૂલનો મેળો ભરાય છે, જેમાં સામાન્ય મેળાઓની જેમ આદિવાસી પ્રજા દ્વારા નાચગાન સહિત આનંદ અને ઉલ્લાસથી ઉજવણી તો કરે છે, પણ આ મેળાની ખાસ વિશેષતા એ છે કે અહીં વર્ષ દરમિયાન બાધા લીધેલ શ્રદ્ધાળુ દ્વારા પોતાની બાધા ફળીથી ધગધગતા આગના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવામાં આવે છે, જેને જોવા માટે દૂર દૂરથી ગામના લોકો છોટાઉદેપુર ખાતે આવી પહોંચે છે. અને આ મેળાની વિશેષતાની વાત છેક દેશ પ્રદેશ સુધી પહોંચી હોય માટે વિદેશી પર્યટકો પણ આ દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આનંદ ઉલ્લાસની પળોનો લાભો માણવા મોંઘેરા મહેમાન પણ થાય છે. છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલની પાછળ વર્ષો જૂની પરંપરા મુજબ ચૂલનો મેળો ભરાય છે, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મેળામાં આદિવાસીઓ ઘેરિયાઓ બનીને અલગ અલગ પહેરવેશ ધારણ કરી ઢોલ ત્રાંસા ખંજરી પીહા સાથે નાચગાન કરી આનંદ માણ્યો હતો. આ સાથે જ્યાં હોળી પ્રગટાવવામાં આવી હતી એની નજીકમાં એક લાંબો 6 ફૂટ જેટલો ખાડો ખોદવામાં આવે છે. તેમાં હોળીના અંગારા હોય એ નાખવામાં આવે છે અને અગ્નિ જ્વાળાઓથી ધગધગતા અંગારા ઉપર જે વ્યક્તિઓ દ્વારા વર્ષ દરમિયાન કોઈ બીમારી કે મુશ્કેલી માટે બાધા લીધી હોય એ બાધા પૂર્ણ થઈ ગઈ હોય, લોકો દ્વારા આ 6 ફૂટ જેટલા લાંબા ખાડામાં આગના ધગધગતા અંગારા ઉપર ચાલી બાધા પૂર્ણ કરે છે. જેઓ હોળીના અંગારામાં ચાલનારા હોય તેઓ ઘરેથી પોતાના દેવને નમીને આવે છે અને જ્યાં ચૂલનો ખાડો ખોદ્યો હોય ત્યાં શ્રીફળ ચડાવી અગ્નિમાં ચાલે છે. ચૂલમાં ચાલનારા ઘણા શીતળતા માટે શરીર ઉપર હળદર પણ લગાડે છે. અગ્નિમાં ચાલતા પ્રથમ તેના ઉપર લીમડાના પાન નાખવામાં આવે છે. પછી પોતાના ઈષ્ટદેવને નમન કરી અગ્નિમાં સડસડાટ ચાલ્યા જાય છે અને પોતાની બાધા પૂરી કરે છે. આ પરંપરા વર્ષોથી આદિવાસી વિસ્તારમાં ચાલે છે, જેને લઈ આ ચૂલનો મેળો રાજ્યના અનેક વિસ્તાર સહિત દેશ અને વિદેશ સુધી તેની વિશેષતાઓની વાત પહોંચી હોવાથી તેને જોવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સાથે આ દિવસોમાં આ વિસ્તારમાં વિદેશી પર્યટકો પણ પ્રવાસી હોવાથી પોતાના માદરે વતન પોતાના પ્રિયજનોને આ વિસ્તારની સાંસ્કૃતિક ઓળખથી માહિતગાર કરવા માટે પોતાના કેમેરા દ્વારા જ તસવીરો કંડોરતા પણ જોવા મળ્યા હતા. છોટાઉદેપુરમાં દર વર્ષની જેમ આદિવાસી લોકોની પરંપરાગત જે ચાલવાની હોળીનું અંદર ચાલે છે તે બહુ સારું અને ચમત્કારિક છે અને લોકોનો વિશ્વાસ ને શ્રદ્ધા પણ બહુ છે. અહીંના આદિવાસી લોકો તો ઠીક, પણ ગામના વ્યક્તિ પણ એટલા બધા આવે છે અને બધાની જે બાધા રાખે છે તે આશા ફરે છે અને બહુ સારી રીતે મેળો ભરાય છે અને બહુ સરસ રીતે કરે છે. મારું નામ નીતાબેન શૈલેષભાઈ દરજી. છોટાઉદેપુર નગરમાં રજવાડાથી અહીં હાઈસ્કૂલની પાછળ સરકારી હોળી સળગાવવામાં આવે છે. એનો દાંડો 1 મહિના પૂર્વે રોપવામાં આવે છે. ત્યારથી કમૂરતા શરૂ થાય છે અને હોળી પ્રગટ્યા પછી ધૂળેટાના બીજે દિવસ પછી આ કમૂરતા પૂરા થયા પછી હવે સારા તહેવારોની શરૂઆત થાય છે. અહીં આગળ હોળી પ્રગટ્યા પછી આજુબાજુના આદિવાસી અને કેટલાક લોકો પોતાના નાના છોકરા અને મોટા લોકોની બાધા રાખે છે. તેઓ અહીં હોળીના સળગતા કોલસામાં ખુલ્લા પગે વર્ષોથી ચાલતા આવે છે. એમને કોઈ પણ જાતની પગમાં ઈચ્છા થતી નથી અને એમની તમામ પૂર્ણ બાધાઓ થાય છે. મારું નામ હસમુખભાઈ દરજી, છોટાઉદેપુર નિર્મળ.